ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે ધોરણ 3 અંગ્રેજી વિષય છે બાળકો. તો તમારે વર્કબુકમાં લેસન 1 છે એની સ્ટોરી, ગઈ વખતે મેં તમને એક સ્ટોરી કીધી હતી, ટોપી વેચનારો, ટોપી અને વાંદરાની. આજે બીજી સ્ટોરી છે કાચબો અને સસલું. કાચબો અને સસલું. ટોટોસ એટલે કાચબો, રેબિટ એટલે સસલું, પણ રેબિટનો બીજો અર્થ સસલાને શું કહેવાય છે? હેર. શું કહેવાય છે? હેર. હેર એટલે સસલું થાય અને રેબિટ એટલે સસલું. અહીંયા હેર પૂછાયું છે. ધ હેર એન્ડ ધ ટોટોઇસ એટલે સસલું અને કાચબો. પેજ નંબર તમારે બાળકો 13 ઉપર છે. એટલા 1 3 13 ઉપર 13 ઉપર તમારા વર્ક બુકમાં આવી રીતે સ્ટોરી છે સસલું અને કાચબો. ચાલો તમને સમજાવીશ. અંગ્રેજીમાં છે, પછી એનું ગુજરાતી છે બાળકો. તો તમારે અહીંયા તમારે સ્ટોરી છે સસલું અને કાચબો. બાળકો તમને ખબર જ છે સસલું અને કાચબાની વાર્તા તમે સાંભળે છે. ચાલો આપણે અંગ્રેજીમાં once there there was a tortoise. tortoise એટલે કાચબો. શું કહે છે? once there was a tortoise. એક કાચબો હતો. once એટલે એક. there was a tortoise. એક કાચબો હતો. He was walking slowly towards the river. શું કહે છે? He was walking slowly towards the river. Walking એટલે ચાલવું, slowly એટલે ધીમો, અને river એટલે નદી. river એટલે નદી. તો શું કહે છે? તે નદી તરફ ધીમે ધીમે ચાલીને જતો હતો. આ તમારું પહેલું વાક્ય પૂરું થયું. Once there was the tortoise. એક કાચબો હતો. He was walking slowly towards the river. river એટલે નદી, walking એટલે ચાલવું, slowly એટલે ધીમો. તે નદી તરફ ધીમે ધીમે ચાલીને જતો હતો. A hare saw the tortoise and laughed. hare એટલે સસલાને દર્શાવે છે. hare હેર એટલે અહીંયા સસલું દર્શાવ્યું છે. શું છે? સસલું દર્શાવ્યું છે. રેબિટને સસલું કહેવાય છે, પણ હેરને અહીંયા સસલું દર્શાવ્યું છે. તો કે ધ હેર સો ધ ટોર્ટોઇસ એન્ડ લાફ્ટર. સસલાએ કાચબાને જોયો અને તે હસ્યો. સો એટલે જોવું, સ્લો એટલે જોવું. લાફ્ટર એટલે હસવું. લાફ્ટર એટલે હસવું. તે શું કે સસલાએ કાચબાને જોયો અને તે હસ્યો. કારણ કે કાચબો ધીમું ધીમું હાલતો હતો ને, એટલે સસલાને હસવું આવ્યું એમ કહે છે. The hare said to the tortoise. The hare said to the tortoise. સસલાએ કાચબાને કહ્યું. શું કહે છે? સસલાએ કાચબાને કહ્યું. You are a slow fellow. You are a slow fellow. તો કે તું બહુ ધીમો છે. સસલાએ કાચબાને શું કહ્યું? તું બહુ ધીમો. સ્લો એટલે ધીમો. Look at me. મને જો. Look at me. Look એટલે જોવું. Look at me. મને જો. I am so fast. I am so fast. હું કેટલો ઝડપી છું. હું કેટલો ઝડપી છું. ફાસ્ટ એટલે ઝડપી. ત્રીજું વાક્ય છે The tortoise replied. The tortoise replied. replied એટલે જવાબ આપ્યો. કાચબાએ જવાબ આપ્યો. Let's have a race. Let's have a race. ચાલ સ્પર્ધા રાખીએ. રેસ એટલે સ્પર્ધા. રેસ આપણે કહીએ છીએ, રેસ એટલે સ્પર્ધા રાખવી, ઝડપથી દોડવું. ચાલ આપણે સ્પર્ધા રાખીએ. The bear was agreed and
they had a race. Agreed એટલે સહમત થવું. Agreed એટલે સહમત થવું. સસલું સહમત થયું અને તેની સ્પર્ધા વચ્ચે યોજાય. શું સસલું સહમત થયું અને તેમની બંનેની વચ્ચે સ્પર્ધા યોજાય. કાચબા અને સસલા વચ્ચે શું થયું? સ્પર્ધા યોજાય. કોણ ઝડપથી ચાલે દોડી જતું. ચોથો પેરેગ્રાફ છે ધ રેસ બિગેન. સ્પર્ધા શરૂ થઈ. ધ રેસ બિગેન. બિગેન એટલે શરૂ થવું. ધ રેસ બિગેન સ્પર્ધા શરૂ થઈ. ધ હેર રેન વેરી ફાસ્ટ. ધ હેર રેન વેરી ફાસ્ટ. ઝડપથી સસલું ઝડપથી દોડવા લાગ્યું. લેફ્ટ ધ ટોર્ટોઇસ ફાર બિહાઇન્ડ. લેફ્ટ ધ ટોર્ટોઇસ ફાર બિહાઇન્ડ. તેણે કાચબાનો ઘણો પાછળ છોડી દીધો. સસલું તો ઝડપથી દોડવા માંડ્યું, પશુ કાચબાને શું કીધું? ઘણો પાછળ છોડી દીધો. આફ્ટર અ વાઇલ. આફ્ટર અ વાઇલ. વાઇલ શું કે છે? આફ્ટર અ વાઇલ ધ હેર ટુક અ નેપ. થોડી વાર પછી સસલાએ એક ઊંઘ લીધી. શું? આફ્ટર અ વાઇલ ધ હેર ટુક અ નેપ. થોડી વાર પછી સસલાએ એક ઊંઘ લીધી. કારણ કે સસલાને ખબર હતી કે હું ઝડપથી દોડું છું, કાચબો પાછળ રહી ગયો છે, કે ધીમે ધીમે આવે છે ત્યાં સુધી હું ઊંઘ કરી લઉં. એટલે એને એક ઊંઘ કરી લીધી, ઊંઘવા લાગ્યું એમ. ધ ટોર્ટોઇસ મૂવ્ડ ઓન એન્ડ ઓન સ્લોલી બટ સ્ટેડલી. કાચબો ધીમે ધીમે પણ મક્કમતાથી ચાલવા લાગ્યો. કાચબો ભલે ધીમો ધીમો ચાલતો હતો, પણ તે ધીમે 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 મક્કમતાથી ચાલવા લાગ્યો. ધ હેર વોઝ લેફ્ટ બિહાઇન્ડ એન્ડ ધ ટોર્ટોઇસ વન ધ રેસ. સસલું ઘણું પાછળ રહી ગયું. કાચબો સ્પર્ધા જીતી ગયો. કાચબો ધીમે ધીમે મક્કમતાથી ચાલવા લાગ્યો અને સસલું ઘણું પાછળ રહી ગયું અને કાચબો સ્પર્ધા જીતી ગયો. એટલે શું કહે છે? ઘણાને એમ હોય કે હું બહુ ફાસ્ટ દોડું છું, હું જ જીતી જઈશ, હું જ જીતી જઈશ. સસલાને એમ જ હતું કે હું જ જીતી જઈશ. કાચબો ભલે ધીમે ગતિનો હતો, પણ રેસ તો કોણ જીત્યું? કાચબો જ જીતી ગયો અને સસલું હારી ગયું. બાળકો ખબર પડી? ચાલો આ પાછળના પ્રશ્નના જવાબ છે. હુ વોઝ વોકિંગ સ્લોલી ટુવર્ડ્સ ટુ રિવર? તો કે છે ટોર્ટોઇસ. એ. give another word for rabbit from the story. તો કે કોણ રેસ લગાવી હતી? તો કે સસલાએ. રેબિટ એટલે હેર, HARE. એ. ખાલી જગ્યા સો ધ ટોર્ટોઇસ એન્ડ લાફ્ટર. હેર, HARE. You are a slow flower. Look at me, I am so far outside the line. HARE. C વિભાગ. હેર. 5 માં the hair took a nap. Sir, the hair took a to nap. B વિભાગ. 6 the tortoise moved on. તો કોણ? કાચબો ધીમે ધીમે સ્લોલી ચાલે એટલે સ્લોલી એન્ડ સ્ટેડલી. એ વિભાગ. 7 માં તો ધ ટોર્ટોઇસ ઓન ધ રેસ. ધ ટોર્ટોઇસ ઓન ધ રેસ. કોણ જીતી ગયું હતું? કાચબો. તો રેસ. ડી વિભાગ. ચાલો એક્ટિવિટી 5 માં શેપ્સ. શેપ્સ એટલે આકાર. જો પેલા ચોરસ છે એને સ્ક્વેર કહેવાય. SQUARE. સ્ક્વેર એટલે ચોરસ. સ્ક્વેર એટલે ચોરસ. સ્ક્વેર એટલે ચોરસ. સર્કલ એટલે વર્તુળ. CRICLE. સર્કલ એટલે ગોળ અથવા વર્તુળ. સર્કલ એટલે વર્તુળ. CIRCLE સર્કલ. રેક્ટેંગલ
રેક્ટેંગલ એટલે લંબચોરસ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. અને ટ્રાયંગલ એટલે ત્રિકોણ. TRINGLE ટ્રાયંગલ. ટ્રાયંગલ એટલે ત્રિકોણ. ચાલો એક્ટિવિટી 5 માં શેપ્સ એટલે આકાર. શેપ્સ SHAPES શેપ્સ એટલે આકાર. શેપ્સ એટલે આકાર. બરાબર. આકાર તમને ખબર છે ને, ચોરસ તે શું કહેવાય? સ્ક્વેર. SQUARE સ્ક્વેર એટલે ચોરસ. સર્કલ CIRCLE સર્કલ એટલે ગોળ. રેક્ટેંગલ RECTANGLE રેક્ટેંગલ એટલે લંબચોરસ. અને ત્રિકોણ TRINGLE ટ્રાયંગલ એટલે શું થાય? ત્રિકોણ. બરાબર. ટ્રાયંગલ એટલે ત્રિકોણ. હવે અહીંયા શેપ્સ તમને દોરીને બતાવું છું. બરાબર. તમારે સ્વાધ્યાય પોથીમાં વર્કબુકમાં દોરેલા છે. આ ચોરસ છે. ચોરસના ચારે બાજુના માપ સરખા હોય, 4 4 4 5 5 એવું. આ ગોળ છે. આ લંબચોરસ છે. લંબચોરસને સામસામેના માપ સરખા હોય. અને આ ત્રિકોણને 3 બાજુ હોય. ચાલો આવડી ગયા. સ્પેલિંગ કરવાના છે. ચાલો અહીંયા શું છે? ડ્રો શેપ્સ according to give a instruction. આપેલી સૂચના પ્રમાણે આકાર દોરો. ડ્રો અ સર્કલ એક વર્તુળ દોરો. ડ્રો અ ટ્રાયંગલ ઇન ઇટ તેમાં એક ત્રિકોણ દોરો. પહેલા શું કીધું છે? એક ગોળ સર્કલ દોરવાનું છે. બાળકો અહીંયા તમારે વર્કબુકમાં આપેલું છે. શું કહે છે? ડ્રો અ સર્કલ એક વર્તુળ દોરો. શું કીધું? ડ્રો અ સર્કલ એક વર્તુળ દોરો. ડ્રો અ ટ્રાયંગલ ઇન ઇટ. ડ્રો અ ટ્રાયંગલ ઇન ઇટ તેમાં એક ટ્રાયંગલ એટલે ત્રિકોણ દોરવાનું છે. આવી રીતે. બીજી રીતે ત્રીજી, ડ્રો સ્મોલ સર્કલ ઇન ધ ટ્રાયંગલ. ડ્રો અ સ્મોલ સર્કલ ઇન ધ ટ્રાયંગલ ત્રિકોણમાં એક નાનું વર્તુળ દોરો. ત્રિકોણમાં એક નાનું વર્તુળ દોરવાનું છે બાળકો. પછી શું છે? ડ્રો અ સ્ક્વેર ઇન ધ સર્કલ વર્તુળમાં એક ચોરસ દોરો. આ સર્કલ દોર્યું, વર્તુળમાં એક પછી ચોરસ દોરવાનું છે. આ એનું અંગ્રેજી હતું. આ એનું ગુજરાતી જોશું કે ડ્રો અ સર્કલ એક વર્તુળ દોરો. ડ્રો અ ટ્રાયંગલ ઇન ઇટ એટલે અંદર. ઇન ઇટ એટલે અંદર. તેમાં એક ત્રિકોણ દોરો. ડ્રો અ સ્મોલ સર્કલ ઇન ધ ટ્રાયંગલ એટલે કે ત્રિકોણમાં એક નાનું વર્તુળ દોરો. ડ્રો અ સ્ક્વેર ઇન ધ સર્કલ વર્તુળમાં એક ચોરસ દોરો. ચાલો બીજું એના પછીનું, ડ્રો અ રેક્ટેંગલ એક લંબચોરસ દોરો. ડ્રો રેક્ટેંગલ એક લંબચોરસ દોરો. ડ્રો અ ટ્રાયંગલ ઇન ઇટ તેમાં એક ત્રિકોણ દોરવાનું છે. તમારી આપણે ઘરે કરવાનું છે. આવી રીતે શું કહે છે? ડ્રો અ ટ્રાયંગલ ઇન ઇટ તેમાં એક ત્રિકોણ દોરો. ડ્રો અ સ્ક્વેર ઇન ધ ટ્રાયંગલ ત્રિકોણમાં એક ચોરસ દોરો. ત્રિકોણમાં એક ચોરસ દોરો. થઈ ગયું. છેલ્લું વાક્ય છે ડ્રો અ સર્કલ ઇન ધ સ્ક્વેર ચોરસમાં એક વર્તુળ દોરો. આવી રીતે બીજાને તમારે આપણે કરવાનું છે. ત્રીજું છે ડ્રો અ ટ્રાયંગલ એક ત્રિકોણ દોરો. એક ત્રિકોણ દોરો ફૂટપટ્ટીની મદદથી. ડ્રો અ સ્ક્વેર ઇન ઇટ તેમાં એક ચોરસ દોરો.
ડ્રો ઓર રેક્ટેંગલ ઇન ધ સ્ક્વેર, ચોરસમાં એક લંબચોરસ દોરો. ચોરસમાં એક લંબચોરસ દોરો આવી રીતે. અને ડ્રો ઓર સર્કલ ઇન ધ રેક્ટેંગલ, લંબચોરસમાં એક વર્તુળ દોરો. આવી રીતે તમને 3 દોરવાના છે. અહીંયા તમને મેં સમજાવ્યા છે એ તે વર્ક બુકમાં આવી રીતે દોરવાનું છે. એક તો દોરેલું છે એ રીતે બીજું અને ત્રીજું તમારે દોરવાનું છે બાળકો, બરાબર. ચાલો એના પછીનું પેજ નંબર 16 ઉપર આપેલા જો ચોરસ, લંબચોરસમાં એક લંબચોરસ દોરેલા છે, ત્રિકોણ દોરેલા છે, સર્કલ દોરેલા છે અને ચોરસ. એમાં તમારે પહેલા લંબચોરસ છે. લંબચોરસને શું કહેવાય તો કે છે કે રેક્ટેંગલ. રેક્ટેંગલ કુલ કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8. તો રેક્ટેંગલ કેટલા છે તો કે 8 લખો. હવે શું કહે છે ટ્રાયેંગલ. ટ્રાયેંગલ કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 અને 8. એ પણ 8 છે ટ્રાયેંગલ. હવે સ્ક્વેર. સ્ક્વેર પણ કેટલા છે તો 1 2 3 4 5 6 7 8. એ પણ 8 છે. અને સર્કલ. સર્કલ કુલ કેટલા છે તો ગણવાના છે સર્કલ 1 2 3 4 5. તો 5. ચલો આવડી ગયું. ચાલો નીચે ટ્રેન દોરેલી છે. એ ટ્રેનમાં વિવિધ આકારોની ચિત્ર આકાર બનાવેલા છે. એમાં શું કે છે બસ છે. પહેલા ટ્રેન છે. ટ્રેન છે રેક્ટેંગલ, સર્કલ અને સ્ક્વેર. કુલ કેટલા છે એવી રીતે બસ દોરવાની છે. તો બસમાં શેપ્સ રેક્ટેંગલ, સર્કલ અને સ્ક્વેર. હાઉસમાં રેક્ટેંગલ અને સ્ક્વેર હોય. જો ટ્રેનમાં ટ્રેન દોરેલી છે એમાં કયા છે તો ટ્રેનમાં ચોરસ. ચોરસ એટલે સ્ક્વેર. સર્કલની છે રેક્ટેંગલ. એટલે 3 વસ્તુ. હવે બસ દોરી હોય PUS. બસમાં શું વપરાય તો કે એક તો લંબચોરસ રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. એક તો રેક્ટેંગલ RECTANGLE. બસમાં કેવો શેપ્સ હોય તો કે રેક્ટેંગલ. પછી બીજું સર્કલ હોય. કેવો હોય ગોળેના પૈડા હોય ને એટલે એનો સર્કલનો સ્પેલિંગ લખવાનો. CIRCLE. એક તો રેક્ટેંગલ, સર્કલ અને સ્ક્વેર. સ્ક્વેર પણ ચોરસ શેપ હોય. એ તો સ્ક્વેર લખવાનું SQUARE. આ બસનું છે. ચાલો હવે હાઉસ. હાઉસ એટલે ઘર HOUSE. હાઉસમાં શું કયો હોય તો કે રેક્ટેંગલ RECTANGLE. એક સ્ક્વેર હાઉસમાં રેક્ટેંગલ અને સ્ક્વેર SQUARE. આ બે. ચાલો પ્રશ્ન 11 બરાબર. ચાલો અહીંયા 17મા પેજ ઉપર તમારે ડ્રો પિક્ચર દોરવાના છે. સૂચના પ્રમાણે તમારે ચિત્રો દોરવાના. ડ્રો કાર દોરવાની છે. ટ્રી એટલે ઝાડ દોરવાનું છે. સન એટલે સૂર્ય. બોલ દોરવાનો છે ડ્રો બોલ. પછી બોટ હોડી અને ફેન પંખો. એ 6 વસ્તુ તમારે દોરવાની છે બાળકો, બરાબર. તો અહીંયા તમારું ચેપ્ટર લેસન 1 પૂરું થાય છે બાળકો. બાય બાય.